ફરવા જવાનો માતાજી પાકું કરી દે કે દીકરા તે બાબા બેન બનશે તો પાકું થઈ જા દીકરા નવ થયા હા તે દીકરો ફરવા જાય આવું ધણી જાય છે બીજા માડી આજે ફરવા જવાનું જવાના 5 વાગે તે બીજા મારા દેવના પ્રભુ તો પાકું જ છે તો વેણારું સાચું ભાઈ ખબર જ પાછું હોય તમારે ચલ બતાવો મને બીજા બતાવો. હા તે બીજા મારા દેવના પ્રભુ કે તમને એવું લાગે છે કોઈ આગા પાછું થાય એવું લાગે છે તમને? ના મને નહીં લાગતું આ તો કદાચ આ તો તો પાછું વિચાર જોવાના એટલે તમે વિચારો છે ના પહેલી વખત જ ફરવા જોઈએ વિચારો છે એટલે દીકરા હોજ નહીં આ બધો લો વેણ બસ મારી બરા તારા પેલા ખાઈને બેઠી છું અને અમાર બહુ આ કેનેડા જવાની તો માતાજીને કોઈ તકલીફ ના પડે એવું તે દીકરા જોજો મારા દેવના પ્રભુ તમે પહેલા એમ કીધું વિઝા લાયા લે તમને કીધું હગાઈ થઈ મારા દેવના પ્રભુ એમ કોઈ છે દીકરા માડી કે જે તમે કરી હું રાજી છું દીકરા રાજી પછી મેં કામ કર્યું છે તમારા અને આટલા દાડા એવું હવે નહીં પણ હોબળો દીકરા મારી મેન વાત છે દીકરા આ બધું કામ કરાવવા મેં તમારું કામ ઊભું રાખ્યું છે યાદ છે આ સદીન ગોગો ભૂખ ભોગા મહારાજ આપણે મને યાદ જ છે ગોગાની બી અગરબત્તી કરું જ છું માતાજી હોબળો આ બધું રેડી થઈ જાય દીકરી તમારી જગ્યાએ દીકરા વિદેશ અને દીકરીનું હગું પાકું પાય થઈ જાય કમ્પ્લીટ થઈ જ જા દીકરા થઈ જશે થઈ જા ગોળ ખવરાઈ જા આન બરોબર મારા દેવના પ્રભુ બોલી કે સદી ગોગાના વ્યવહારમાં બેહી જવું પડશે હા ભેગી છો ને એ ચૂમ કાઢશો તો નો ને વિદેશ એ આવશે હા હું લા ઘડી ઘડી ચોપો કર આ બધી વસ્તી નહીં બેઠી હા મારે ઈને કરવું ને દીકરા હાચું માડે બાર બહુ ને હારા દારા ને એવી પ્રયત્ન કરો જો દીકરા મારા દેવના પ્રભુ કે ગોળા બોમની માતા છું બીટ મારવા વાળી છું સાચું ભાઈ અને મારા મોકા આવું તો ગોળા બીટ માર્યા વગર ઊભી નહીં થાતી સાચું ગોળા આ શરીર શીખો તો સજીને ગોગાનો કજ્યું કાઢ્યો ને દીકરા હા અને આ શેરમાંથી ખોટે પૂરી પાડ્યું બસ માં એટલું જ જોવે છે કારણ કે દીકરા કોક ગોતીયો છે ને કોક વાવતાય આવડે દીકરા સાચું ભાઈ હા તારા ખેતર દીકરા જોયા હશે તો જમી ખેડતાય આવડે હા હા સાચું હા જમી ખેડી બોમણે વાવતાય આવડે બાઈ ઉગાડતાય આવડે રણતાય આવડે સાચું ભાઈ કદાની માતાએ દીકરા ગોપ જોયો હશે દીકરા અને ગોપ પેલી સદી જોઈએ છે દીકરા એના પેલું શિકોતરે જોઈએ છે દીકરા હા અને આવા ખાતાની ચૂંક ભાળી છે દીકરા સાચું તો ગોળા વિદેશ જાહન ઈ નોકરી હારામાંની મળશે બસ મારી આવું કહું આ બાજુ બોમણ વધારે તો બોલતી નહીં જે આશી પ્રેમના આલ્યા હતા પૂરા ભરીને આલ્યા છે પણ દીકરા એટલે જ જો દોટ મેરી અને કોખ ના ભરાવ મારું નામ માતા હા શું કીધું સાચું. અને હવે મોટી વાત એ રહી મોટી વાત આ કજિયું કાઢવાની રહી ચૂંગ કાઢવાની રહી દીકરા એટલે તમારા ઘેર મારા આબુ રહ્યું આવો માતાજી આવું બોલ્યું પામણ હા માડે બીજા હવે જાવું એ પડશે હવે. હા માડી કરી તો જાવું એ પડશે ને. હા આવું તે બીજા 11 દાડા બનાવવાનું 11 દાડા મારા દોઢ છૂટે તો 11 દાડા ચડી જાય હા હા માડી 11 દાડા ચડી શું કહું દીકરા અને 11 દાડા ચડ્યા ઘેર આવીને તારા ગોગા તારી સદી શીખો તો કજિયો કાઢીને કજિયો મટાડી એનો દણી ગુનો ભરાઈ માડી આન પછી તારા જે સમાન મજબ પહોંચી હા મારી માડી આ વ્યવહાર માતાજી તો મઢ ઉપર કરવાનો કે મારા ઘરે અમદાવાદ તમારા ઘેર પર દીકરા મારા દોડ બને તો તમારા ઘેર હા અમદાવાદ થી ઘરે તમારા દોડ? ઘેર અમદાવાદ તમે જો રહેતા હોય હા હા બોલો દીકરા એટલે એમાં શું કરીશું એમ તો દીકરા જો તમારી મુદત પૂરી થઈ છે મી ચોકીની માતા ભાઈ તમારા ઉમરા પર દીકરા એ ચોકીની માતાને હડાડવાનું એ માતાએ તમને કીધેલું દીકરા હા એમને વાતની સમજણ નહીં પડી મારી એટલે પૂરી સમજણ નહીં પડી બોલો સમજણ ના પડી તો તમે સમજાવજો દીકરા હું તો બોલી છું તું કારણ કે પણ હવા મને બની જશે ને દીકરા હું માતા એમ બોલું છું કે દીકરા હું માતા એવું બોલું છું કે તમારી ઘર ગથાણમાં બાવાની ચોકી છે તમારા ઉમર આવું હું માતા બોલી છું અને આ બાવાની ચોકી હેરાણ તાળી મેળવીને ચોકી કરવી સમજ આવી દીકરા બોમણ એટલે બોમણ તેલ જોજો ને તેલની ધાર જોજો દીકરા હા ભાઈ હા નક્કી કરવાનું હોય છે નક્કી કરવાનું છે દીકરા એટલે કઈ વળી ઊભી રાશી દીકરા હા હવે એનું હું વર્તન કરવું એ સાચું વર્તન કરજો કોઈ આ ખૂંચ નહીં પડે દીકરા અને વર્તન તમને જે હુજાય મારી દીકરા
જો તમારા વર્તનમાં ખોમી પડી જાય તો દીકરા ધણીની દુનિયામાં ખોમી પડી જાય દીકરા. હા સાચું ભાઈ એ તો મારી હાથ વાર કારણ કે દીકરા હું તો ગાડી પાથરું છું ને પાથરી હું તો ખંચરી પાછી ઊભી થઈને ઘેર હેડ્યો પણ ધણીને ખૂંચ પહેરી જાય ને દીકરા કહી જાય સાચો વ્યવહાર કરો. ચમ બીવું કદાચ હશે કે ચોકીમાં હોય બરોબર પાછું એવું એ નહીં કે આ જે જાફરી છે ને એ વર્તન મારા કહેવા પ્રમાણે પૂરેપૂરું કરે હું એમ કહું કે આ કરવા જેવું તો કરી દે ફટ દે. પણ એ નક્કી કરવાનું એના માટે માતાએ કીધું તો એ દિવસે કોઈ વ્યવહાર કે ચોકી કે મૂડો કે ટાળો કે કરવાનું નહીં એ નક્કી કરવા જ માતાએ કીધું હા. નક્કી કરવાનું એટલે કીધું દીકરાનો અગિયાર કીધા ને અશુભાઈના એની વાતમાં બે અવાજ જોડે બેસીએ પછી એ દિવસે ચાલે. કરીએ. બે ભાઈ જ છીએ દીકરા તમે બેના ટાઈમ બેસો તો મને માતાનું વગર નહીં પણ મને માતાને એમ કહેવાનું થાય છે વિચાર માડી કે કાલ ખૂંચ ન રહેવી જોઈએ એમ માતાનું કહેવાનું હોય તમારું દેવ ઊભું જો રહ્યું દીકરા નથી વાળવા આવવાનું. જોગો છે તમને વાળવાનું કે બેહાડો જોગો છે તો બેહાડો. હા મને જો શીખોતરને બીક લાગે હું આજ મારા મનની વાત કરતો બોલો દીકરા આમ આ શીખોતર ખરી ને વાણવટી એ વારસાઈ અમારા ભાગમાં આવ્યું હોય કે ગયડો જે રીતના ચોલે પ્યાલે લીધી હોય કે પૂજી હોય કે જે કર્યું હોય પણ મૂળ આ શીખોતર મારા શાહિદનગર ગામમાં કોઈનું અઘરી ગાલવા નહીં દેતી આખા ગામ દરમિયાન થઈ જાય જો બેઠી છે આ શીખોતર હવે આ શીખોતરનો કોઈ વ્યવહાર કરતું નહીં દીકરા શીખોતર જો બેઠી છે દીકરા હવે હાલ તો હું તો મારા પોણિયારા પૂજું મારા તકલીફ હતી એટલે દીકરા હમ. જે જે પ્રમાણમાં માતા એમ કહું છું જે ગોપ કહું છું જે શીખોતર કહું છું જે સદી તમારા લેખમાં નહીં આવતી એ બધું એક જ થાય સરવાળે હા? આખા તો કદાચ ગામનું હું થઈ એનો હાથ જાય. નોશ્યો હશે ગોળા તો વાળી. તમને વાજણ સુરી. હા, તે હા. પૂરું કરવાનું. શું કહું છું? જે પગે લાગી જાય એ વિશ્વા મેલ દેવાનો મારે મારે તો એ તું તારે તો એ વિશ્વા મેલ દેવાનો પછી એમ ભેગું ઈવન કરવાનું. અમારે ભગવા દીકરા તમારા ઘેર દેવ હશે તો દીકરા હું તમારા દેવના કોડા કાપવા નહીં આવતી ના ના કાપવાની વાત નહીં એમાં ભેગું કરવાની વાત. વ્યવહાર બગડે ને એના માટે ટાઈમ લઈને પૂછવું પડે હોય કે જે 10 દાડા ઊભું રહે હોબળા હું ચંદુની કાયમ માટે ના ગોદડાની ઊભું માતા થઈ છું દીકરા એક મારે. ઘેર કૌશિક કોઈના ઘેર જાતી નહીં ના નહીં જવું જો ભાવ માણસ છે ને ભાવની ભૂસી ઈ જ જાઉં છું દીકરા આ તારું કામ થઈ જઈને કાલ દીકરા તારે ઘેર આવી તું આનો વ્યવહાર ન બતાવી કહું ને તો કાલે દેવ તને ફટકો મારે અને ઓહો. હું બીવઉં છું કારણ કે તારું ભણું મેં ખાધું છે અને ખાધેલા આપણે કોઈ દાડો માતા ચોકતી નહીં હા સાચું ભાઈ એટલા માટે સાચું માડી અને તમે દીકરા જે શીખોતરથી બીવાઓ છો દીકરા એ શીખોતરની બીક તમને લાગતી હશે મને માતાને નહીં લાગતી માતાની વાત તો બરોબર માં પણ આ તો ટોળું ભેગું હેડે ભેગી મેલી હેડે આ જાફરી હેડે એટલે ટોળાની બીક લાગે એમાં. એ બધું એક ત્યાં દીકરા જોજો મારા દેવના પ્રભુ મેં તો તમારા ઘર કથામાં ખાલી અખતની જ ઓળખાણ આલી મેં બીજું કોઈ કીધું નહીં હમ. તો પણ આ અખતના વરઘોડો ચેટલા હશે મને નહીં ખબર હોય હા નહીં ખબર હોય ભાઈ તારા તારા શીખોતર પકડે તો એનો વરઘોડો મેળિયાથી જોડેલો હશે તો કોને ખબર હા, એ તો કહું માં. હા પણ બોમને તો બધું વાતમાં બેહવું પડે એટલે ટાઈમ બગડશે. બધી ચોખવટ થશે ટાઈમ બગડશે મારે. ટાઈમ મારો ટાઈમ તમે બગાડો અમે તો તૈયાર માં. તો બસ દીકરા મારો તો કોઈ ટાઈમ જ નહીં બગડતો મારા માતાને જો થાક લાગતો નહીં અમે તો તમે તૈયાર હળદ આવી દે અઠવાડિયું માતા જેવો મને ધેરાન થાક નહીં લાગતો